મિત્રો સાવધાન થઈ જજો, કેમ કે નાણાકીય વર્ષ 2025-26 માટે આઈટીઆરનું ફાઇલિંગ શરૂ થઈ ગયું છે. એક નાની ભૂલ કરી તો સીધો જ તમને 5,000નો દંડ થઈ શકે છે. ચલો ટૂંકમાં સમજીએ આખી વાત. સૌથી પહેલા ડાયરીમાં તમે આ તારીખ નોંધી લો. જો તમે સેલેરીડ પર્સન છો, પેન્શનર છો કે પછી ફ્રીલેન્સર છો તો તમારા માટે છેલ્લી તારીખ 31 જુલાઈ 2026 છે. અને જો બિઝનેસનું ઓડિટ કરવાનું હોય તો ડેડલાઇન છે 31 ઓક્ટોબર, જ્યારે કે ઇન્ટરનેશનલ કંપનીઓ માટે 30 નવેમ્બર. જો તમે 31 જુલાઈ ચૂકી ગયા તો કલમ 234F હેઠળ આવક 5 લાખથી વધુ હશે તો ₹5,000નો દંડ, અને 5 લાખથી આવક ઓછી હશે તો 1,000નો દંડ. એટલું જ નહીં, બાકી ટેક્સ પર દર મહિને 1% વ્યાજ અલગથી ચડશે. નુકસાન માત્ર દંડનું જ નથી, મોડું ફાઇલ કર્યું તો તમારું ટેક્સ રિફંડ અટકી જશે અને બિઝનેસ કે કેપિટલ લોસને તમે આગલા વર્ષમાં કેરી ફોરવર્ડ પણ નહીં કરી શકો. પરંતુ ઉતાવળ ના કરતા. જૂન મહિનામાં ફોર્મ 60 આવી જાય એટલે તેને AIS અને 26AS સાથે મેચ કરીને ફાઇલ કરજો, વાંધો નહીં આવે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.